નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સુંદર ગુજરાતી પ્રાર્થનાની વાત કરીએ જેનો અર્થ ખૂબ જ ઊંડો છે. એ પ્રાર્થના છે જીવન અંજલિ થાજો. આ કવિતા આપણને શીખવે છે કે નિસ્વાર્થ સેવા એટલે શું અને એનો સાચો રસ્તો કયો છે. તો આ કવિતાને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં તો આપણે જાણીશું કવિ કરસનદાસ માણેક વિશે, જેમણે આ કવિતા લખી છે. પછી આપણે સમજીશું કે આ પ્રાર્થનાનો મૂળ ભાવ શું છે, એનો સાર શું છે. ત્યાર પછી કવિતાની જે મુખ્ય પંક્તિઓ છે ને એમાં ઊંડા ઉતરીશું અને છેલ્લે આખી કવિતાના આધારે જીવનનો સાચો અર્થ શું છે એ સમજીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કવિ પરિચય. આટલા સુંદર શબ્દો લખનાર વ્યક્તિ કોણ છે? ચાલો એમને થોડા નજીકથી ઓળખીએ. તો આ કવિતાના કવિ છે કરસનદાસ નરસિંહભાઈ માણેક. અને જો એક રસપ્રદ વાત કહું, એમનો જન્મ તો કરાંચીમાં થયેલો, પણ એ મૂળ હતા આપણા ગુજરાતના જામનગર જિલ્લાના હળિયાણા ગામના. એમનો જીવનકાળ હતો 1901થી 1978 સુધીનો. હવે વિચારો, આ એ સમય હતો જ્યારે ભારતનો સ્વતંત્ર સંગ્રામ ચાલતો હતો અને પછી દેશ આઝાદ થયો. આ બધું જ એમણે જોયું હતું. એટલે સ્વાભાવિક છે કે એ સમયની અસર એમના લખાણોમાં પણ આપણને જોવા મળે છે. હવે જો કરસનદાસ માણેક એટલે માત્ર ગંભીર કવિતાઓ જ નહીં હો, એમની સાહિત્યિક પ્રતિભા તો ઘણી વિશાળ હતી. એ વૈશંપાયન એવા ઉપનામથી હળવી અને કટાક્ષવાળી કવિતાઓ પણ લખતા હતા. અને હા, આપણી આ જે કવિતા છે જીવન અંજલિ થાજો, એ એમના બહુ જ પ્રખ્યાત કાવ્યસંગ્રહ હરિના લોચનિયામાંથી લેવામાં આવી છે. સરસ. તો હવે કવિ વિશે તો આપણે જાણી લીધું. હવે વારો છે કવિતાના હાર્દને સમજવાનો. તો ચાલો એના બીજા વિભાગમાં જઈએ અને જોઈએ કે આ પ્રાર્થનાનો મુખ્ય સંદેશ શું છે. આ કવિતાનું જે શીર્ષક છે ને, જીવન અંજલિ થાજો, બસ એમાં જ આખી કવિતાનો સાર આવી જાય છે. અંજલિ શબ્દનો અર્થ શું? અંજલિ એટલે ખાલી કોઈ ભેટ નહીં, પણ ભક્તિ અને પૂરી નમ્રતાથી કોઈને કશુંક અર્પણ કરવું, સમર્પિત કરવું. તો કવિ બસ એ જ ઈચ્છે છે કે મારું આખું જીવન બીજાના કામમાં આવે, એક સમર્પણ બની રહે. એટલે એ સમજવું બહુ જરૂરી છે કે આ કવિતા પોતાના માટે કશું માંગવાની પ્રાર્થના નથી. બિલકુલ નહીં. આ તો એક એવી નમ્ર વિનંતી છે કે મારું જીવન બીજા માટે કઈ રીતે કામનું બને. આખી કવિતાના કેન્દ્રમાં 2 જ ભાવ છે, નિસ્વાર્થ સેવા અને કરુણા. અને આ જે આખો ભાવ છે ને, फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.